અત્યાર લગી જે આંદોલન થયું છે એ આંદોલન એવું છે કે જે ખેડૂતો છે એ સતત પોતાની માગણીને લઈને અડગ જોવા મળે છે. એ આંદોલન છે ને એ ખેડૂતની વેદના છે અંતથી હો. ને વેદનાનો અભ્યાસ મેં કીધો ને તમને કે એક થાંભલો જે નીકળે છે ને ખેતરમાંથી એ ખેતરની વેલ્યુ ખાલી વીઘાના જેટલી હોય છે ને એના કરતાં જે થાંભલો નથી નીકળ્યો એની 4-5 ગણી વેલ્યુ થાય છે. એટલે આ જીવન છે ને જે વીજળીનો પ્રવાહ ત્યાંથી પસાર થવાનો છે ને એ લાંબા ગાળાની નુકસાની કરતો જાય છે. એ ખેડૂતનું ખેતર છે ને એ બિનકિંમતી થઈ જાય છે. એટલે આ ખેડૂતની વેદના છે ને અહીંયા અટકીને ઊભી છે. એટલે વળતર છે ને કદાચ અત્યારે સરકાર આનું ડબલ કરી દે ને તો ખેડૂતોનું તો ભેગું નથી થવાનું એમ હો. પણ હવે એ જે વિકાસની જે ચાલે છે એમાં આનો ભોગ ખેડૂત બનવાનો છે બરાબર. એમાં એવું છે સરકારમાં રજૂઆત કરવાનું થયું છે અમારા 4 દિવસ પહેલાં અને એમાં અમને નક્કી કરેલા પ્રતિનિધિ મંડળ સમિતિની અનુમતિ સાથે અમે ત્યાં ગયા હતા ગાંધીનગર. અને પ્રાયોગિક ધોરણે સરકાર શું કહેવા માગે છે એને શું કહેવાનું થાય છે એના માટે અમે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે રજૂઆત દરમિયાન એ અમારી એક બેઠક સહિષ્ણુ ભાષામાં થઈ હતી અને અમારા જે બધા મુદ્દા 6 મુદ્દા લખીને આવી સમિતિ આપ્યા હતા એ ટેબલ ઉપર અમે પહેલાં લીધા હતા. અને એ 6 મુદ્દાનું તમારે શું કરવાનું થાય છે સરકારને અમે પહેલો પ્રશ્ન કર્યો હતો અને સરકારે એવું કીધું કે આ 6 મુદ્દા અમે ઓકે કરી છીએ બરાબર છે. આ 6 મુદ્દાની અંદર તો અમે જે ખેડૂતની માગણી છે ને એને અમે બહાલી આપી છે અને ફરીના મેજ ઉપર બેસવાની તૈયારી સાથેની વાત કરી હતી અમે. એમાં અત્યારે હમણાં 2 દિવસથી અમારે ચર્ચા સમિતિ હારે થાય છે અને સરકાર હારે વાટાઘાટ થાય છે. સમિતિ એનો પોઝિટિવ રિપ્લાય આવ્યો છે કે આપણે સરકાર આગળ એના મેજ ઉપર બેસીએ એમ બરાબર છે. એટલે ટૂંકમાં 1-2 દિવસ એટલે 2-3 દિવસની અંદર આ સમય તારીખ નિશ્ચિત થાય એટલે અહીંની સમિતિના મેમ્બર સાથે અમે વચલી કડી તરીકે કે આના સમિતિ તરફથી ત્યાં સરકારમાં રજૂઆત કરવા જવાના છે. સરકારનું પ્રતિનિધિ મંડળ નહીં પણ સરકારનું આખું કેબિનેટ છે ને એને સામે બેસાડવાના છે અને એ લોકો બેસવાના પણ છે. એને આ ખેડૂતના પ્રશ્નને હાર્ટલી લીધો છે અને આવનારા દિવસમાં આનું રિઝલ્ટ અમારી ભાષામાં મળવાનું છે એવો અમને આત્મવિશ્વાસ છે બરાબર. અને સરકારે બાંયધરી આપી છે કે અમે ખેડૂતને નહીં છેતરી. એમાં ભાઈ આપણા મુખ્યમંત્રી છે એ હાર્ટલી એવું કીધું હતું કે બેઠા છીએ અમે અને તમે કેવી ભાષામાં અમે કામ કરી દઈશું એમ. આવું એ ફાઇનલી થઈને આવ્યું છે અને એના સાથે આ વાત હું રિપીટ કરું છું.